નમસ્કાર ગુજરાત। વર્ષ 2025ની અંદર થતા 25 મોટા ફાયદાની માહિતી આજના આ વિડીયોની અંદર જાણીશું, જેમની અંદર સૌથી પહેલા મોબાઈલ રિચાર્જ છે એ સસ્તું થશે। મિત્રો, અત્યાર સુધી કોલિંગ વાપરવા માટે મોબાઈલ ડેટાનું પણ તમારે રિચાર્જ કરાવવું પડતું હતું, પરંતુ હવે વોઇસ કોલ અને SMS કોલનો તમને અલગથી જ વિકલ્પ છે એ આપવામાં આવશે। તમે મોબાઈલ ડેટા વગરનું રિચાર્જ છે એ પણ કરાવી શકો છો, જેમના કારણે મોબાઈલ રિચાર્જ છે એ સસ્તું થશે। ત્યાર પછી આગળ જોઈએ તો અત્યાર સુધી બેંક અથવા તો જે બ્રાન્ચની અંદર ખાતું હોય એ ખાતામાંથી તમે પેન્શનના પૈસા છે એ ઉપાડી શકતા હતા, પરંતુ હવે દેશની કોઈ પણ બેંકમાંથી તમે પેન્શનના પૈસા છે એ ઉપાડી શકો છો। ત્યાર પછી આગળ જોઈએ તો હવે કોઈ પણ એપ્લિકેશનમાંથી તમે UPI દ્વારા પેમેન્ટ કરો છો તો અત્યાર સુધી માત્ર ને માત્ર 5,000 રૂપિયા ટ્રાન્સફર કરી શકતા હતા, પરંતુ હવે 10,000 રૂપિયા દિવસ દરમિયાન છે એ તમે UPI દ્વારા ટ્રાન્સફર છે કરી શકો છો। મિત્રો, ત્યાર પછી આગળ જોઈએ તો આધાર કાર્ડના દરેક કામો છે એ હવે પોસ્ટ ઓફિસની અંદર થઈ જશે। આધાર કાર્ડના કામો કરાવવા માટે તમારે દૂર જગ્યાએ જવાની જરૂર નહીં પડે। તમારી નજીક જ્યાં પણ પોસ્ટ ઓફિસ આવેલી હોય ત્યાં જઈ અને તમે આધાર કાર્ડના કામો છે એ કરાવી શકો છો। આધાર સેન્ટર ઉપર જે શુલ્ક લેવામાં આવે છે એ શુલ્ક પોસ્ટ ઓફિસની અંદર લેવામાં આવશે, વધારે કોઈ ચાર્જ છે એ લેવામાં નહીં આવે। ત્યાર પછી આગળ જોઈએ તો ઇલેક્ટ્રિક વાહનોની અંદર GST દર છે એ ઘટાડવામાં આવ્યો છે। મિત્રો, તમે નવું ઇલેક્ટ્રિક વાહન ખરીદશો તો એમની ઉપર માત્ર ને માત્ર 5% GST દર લાગશે, જ્યારે જૂના વપરાયેલા ઇલેક્ટ્રિક વાહનો હશે એમની અંદર GST દર છે એ 18% યથાવત રાખવામાં આવ્યો છે। એવી જ રીતે ચોખાની અંદર GST દર છે એ ઘટાડવામાં આવ્યો છે અને જે ચોખાની અંદર હવે માત્ર ને માત્ર 5% જ GST દર છે એ લાગશે। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ છે એ બહાર પાડવામાં આવેલી છે, ત્યારે સામાન્ય નાગરિકને આની માહિતી મળતી નથી। ત્યારે દરેક યોજનાની માહિતી છે એ હવે તમે એક જ વેબસાઇટ ઉપર, એક જ પોર્ટલ ઉપર મેળવી શકો છો। એની માટે ગુજરાત સરકાર દ્વારા મારી યોજના નામનું પોર્ટલ છે એ બહાર પાડવામાં આવ્યું છે। આ પોર્ટલ ઉપર ગુજરાતની જનતાને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની 680થી વધારે યોજનાઓ છે એમની માહિતી મળી જશે। તો તમારે કોઈ પણ યોજનાની માહિતી જોતી હોય તો મારી યોજના નામની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈને તમે દરેક માહિતી છે એ મેળવી શકો છો। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો રેશનિંગના અનાજના વિતરણની અંદર થતી ગેરરીતિ અટકાવવા માટે નવા વર્ષથી પુરવઠા વિભાગ દ્વારા તબક્કાવાર પેકેટની અંદર અનાજ છે એ આપવામાં આવશે। મિત્રો, તમને જણાવી દઈએ કે પ્રથમ ચણા અને મગદાળ છે એમનું પેકેટ બનાવવામાં આવશે અને ત્યાર પછી આ પદ્ધતિ છે એ સફળ થશે ત્યાર પછી બીજું અનાજ છે એ પણ પેકેટની અંદર આપવામાં આવશે। એટલે કે મિત્રો, વર્ષ 2025ની અંદર ગુજરાત સરકાર દ્વારા જે અનાજ આપવામાં આવે છે એ અનાજ હવે પેકેટની અંદર આપવામાં આવશે। જે રાશન કાર્ડ ધારકોને જેટલું અનાજ મળવાપાત્ર હશે એમનું એક પેકેટ બનાવવામાં આવશે અને એ પેકેટ રાશન કાર્ડ ધારકોને અનાજ સ્વરૂપે આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો માહિતીની અંદર આગળ વાત કરીએ તો રાશન કાર્ડની અંદર KYC નથી થયું તો પણ તમને અનાજ મળતું રહેશે। મિત્રો, આપ સૌ જાણો છો કે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે 31 ડિસેમ્બર 2024માં જે રાશન કાર્ડ ધારકોએ પોતાના રાશન કાર્ડનું KYC નથી કરાવ્યું એમને રાશન કાર્ડ છે એ રદ કરી દેવામાં આવશે અને એમને અનાજ પણ આપવામાં નહીં આવે, પરંતુ આ નિર્ણયના સરકારે દ્વારા મોકૂફ રાખવામાં આવ્યો છે। સરકારે કહ્યું છે કે જે વ્યક્તિએ રાશન કાર્ડની અંદર KYC નથી કરાવ્યું એમને પણ વર્ષ 2025ની અંદર અનાજ છે એ મળતું રહેશે। એમનું રાશન કાર્ડ છે એ રદ કરવામાં નહીં આવે। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો સૌરાષ્ટ્રથી સુરત કે મુંબઈ તરફ જવા માંગતા લોકો છે એમના માટે ફાયદાની વાત કે હવે એમને બગોદરા કે વડોદરા જવાની જરૂર નહીં પડે। જામનગરથી બાયપાસ ભરૂચ સુધી તમે 4 કલાકની અંદર પહોંચી જશો, સાથે જામનગરથી બાયપાસ ભરૂચ થઈ સુરત તમે માત્ર ને માત્ર 5 કલાકની અંદર જ વર્ષ 2025ની અંદર પહોંચી
શકો છો, કેમ કે મિત્રો જામનગરથી વાયા ભાવનગર થઈ અને ભરૂચ સુધી નવો નેશનલ હાઈવે છે એ બનશે અને એની અંદર દરિયાની અંદર દેશનો સૌથી લાંબો 30 કિલોમીટરનો બ્રિજ છે એ પણ તૈયાર કરવામાં આવશે. આ બ્રિજ છે એ મિત્રો સુરત થઈ અને મુંબઈ સુધી જોડશે, એટલે કે મિત્રો સૌરાષ્ટ્રથી મુંબઈ અથવા તો સુરત જવા માંગતા લોકો છે એમને મોટો ફાયદો થશે. નવો નેશનલ હાઈવે બનશે જેમના કારણે જામનગરથી તમે ભરૂચ સુધી 4 કલાકની અંદર પહોંચી શકો છો અને જામનગરથી સુરત સુધી તમે 5 કલાકની અંદર પહોંચી શકો છો. આમ સૌરાષ્ટ્રના લોકોને વર્ષ 2025ની અંદર મોટો ફાયદો થશે. મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ખાસ કરીને ગુજરાતના નાના અને શ્રીમંત ખેડૂતો છે એમને મોટો ફાયદો થશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નવી જાહેરાત કરવામાં આવી. એમણે કહ્યું છે કે હવે ખેડૂતો છે એ કોઈ પણ બેંકમાંથી ગેરંટી વગર 2 લાખ રૂપિયાની લોન છે એ ઉપાડી શકે છે. મિત્રો અત્યાર સુધી ખેડૂતો 1,60,000 રૂપિયાની લોન છે એ લઈ શકતા હતા, પરંતુ એની મર્યાદાની અંદર વધારો કરવામાં આવ્યો છે અને હવે નાના અને શ્રીમંત ખેડૂતો છે એ દેશની ગુજરાતની કોઈ પણ બેંકમાંથી 2 લાખ રૂપિયા સુધીની લોન છે એ લઈ શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો એફડીને લઈને મહત્વપૂર્ણ સમાચાર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નવી માર્ગદર્શિકા છે એ મિત્રો જાહેર કરવામાં આવી અને એમણે કહ્યું છે કે રોકાણકારો હવે રોકાણના 3 મહિનાની અંદર કોઈ પણ વ્યાજ વગર નાની સંપૂર્ણ રકમ છે એ ઉપાડી શકે છે. મિત્રો આની અંદર 10,000 રૂપિયા સુધીની રકમ છે એ તમે એફડીમાંથી ઉપાડી શકો છો અને તમારે મોટી રકમ ઉપાડવી હોય તો મૂળ રકમના 50% અથવા તો 5 લાખ રૂપિયા તમે ઉપાડી શકો છો. જેમની આંશિક ઉપાડ છે એ તમે 3 મહિનાની અંદર વગર વ્યાજે ઉપાડી શકો છો. તો એફડીને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે તમે વગર વ્યાજે હવે એફડીની અંદર મુકાયેલા પૈસા છે એ પણ વર્ષ 2025ની અંદર ઉપાડી શકો છો. ત્યાર પછીની માહિતી વિશે આગળ વાત કરીએ તો માત્ર 2 દિવસમાં જ તમારો ચેક છે એ ક્લિયર થઈ જશે. મિત્રો અત્યાર સુધી એવું હતું કે બેંકની અંદર ચેક જમા કરવામાં આવે ત્યાર પછી એ ચેક ક્લિયર થવામાં 2 થી 3 દિવસનો સમયગાળો લાગતો હતો, પરંતુ હવે વર્ષ 2025ની અંદર એવું નહીં થાય. તમે બેંકની અંદર એક ચેક જમા કરાવશો તરત જ, એટલે કે 1 થી 2 કલાકની અંદર જ તમારો ચેક છે એ ક્લિયર થઈ જશે અને તમારો ચેક છે એ 2 જ કલાકની અંદર ક્લિયર થઈ જશે. એટલા માટે તમારે બેંકની બેલેન્સ છે એ પણ ખાસ કરીને મિત્રો તમે હવે જોઈ શકો છો, તો પહેલેથી જ રાખવું પડશે તમારે બેલેન્સ. ત્યાર પછી આગળ જોઈએ તો હાલ સ્માર્ટ પ્રીપેડ મીટર લગાડવાનું કે ના લગાવવું, આ નિર્ણય ગુજરાત સરકાર દ્વારા મરજિયાત કરવામાં આવ્યો છે. વર્ષ 2024ની અંદર જે વ્યક્તિ સ્માર્ટ વીજ મીટર લગાવ્યું હશે અથવા તો વર્ષ 2025ની અંદર જે વ્યક્તિ સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવશે તો એમને સરકાર તરફથી 2%નું રિબેટ છે એ પણ આપવામાં આવશે. એમને વીજળી બિલની અંદર ફાયદો થશે એ પણ ખાસ કરીને આપવામાં આવશે. ત્યાર પછી આગળ જોઈએ તો રશિયન આરોગ્ય મંત્રાલયે મોટી જાહેરાત કરી છે અને કહ્યું છે કે હવે કેન્સરની રસી છે એ બહાર આવી ગઈ છે અને વર્ષ 2025ની અંદર રશિયાની અંદર કેન્સરના દર્દીઓ છે એમને આ રસી છે પણ મફતમાં આપવામાં આવશે. મિત્રો ભારત સરકાર છે એ પણ રશિયા પાસેથી આ રસી છે એ વર્ષ 2025ની અંદર ખરીદી શકે છે અને ભારતની અંદર કેન્સરના દર્દીઓ છે એમને પણ આ રસી છે એ આપી દેવામાં આવી શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતો માટે મોટા સમાચાર કે હવે દરેક ખેડૂતોને હવે દિવસે વીજળી મળશે. મિત્રો ગુજરાતની અંદર 18,255 જેટલા ગામડાઓ છે એમાંથી 96% જેટલા ગામડાઓ છે એમને દિવસે વીજળી છે એ મળતી થઈ ગઈ છે. સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે કે માત્ર ને માત્ર 4% જેટલા ગામડાઓ છે, એટલે કે 632 જેટલા ગામડાઓ રહ્યા છે બાકી, જેમને દિવસે વીજળી મળતી નથી. તો એમને પણ માર્ચ મહિના સુધીમાં દિવસે વીજળી છે એ મળતી થઈ જશે. આમ વર્ષ 2025 પૂરું થશે એ સુધીમાં ગુજરાતના દરેક ગામડાના ખેડૂતો છે એમને દિવસે વીજળી છે એ મળતી થઈ જશે. મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો વર્ષ 2025ની અંદર રાશન કાર્ડની જરૂર નહીં પડે. ભારત સરકાર દ્વારા મેરા રાશન 2 નામની એપ્લિકેશન છે એ લોન્ચ કરવામાં આવી છે અને જેના દ્વારા તમે
રાશન કાર્ડ વગર દરેક કામો છે એ કરાવી શકો છો. એટલે કે આ એપ્લિકેશન મારફતે તમે રાશન કાર્ડ વગર દરેક કામો છે એ કરાવી શકો છો. મિત્રો, અત્યાર સુધી મેરા રાશન નામની એપ્લિકેશન હતી, પરંતુ હવે સરકાર દ્વારા મેરા રાશન 2 નામની એપ્લિકેશન છે એ લોન્ચ કરવામાં આવી છે. અને એપ્લિકેશનની અંદર તમે આધાર નંબર એન્ટર કરશો એટલે કે રાશન કાર્ડની વિગત માહિતી આવી જશે. રાશન કાર્ડના દરેક કામો છે તમે રાશન કાર્ડ વગર આ એપ્લિકેશન દ્વારા એટલે કે મેરા રાશન 2 નામની એપ્લિકેશન દ્વારા કરાવી શકો છો. અને હાલમાં પ્લે સ્ટોરની અંદર આ એપ્લિકેશન છે એ ઉપલબ્ધ છે. તમે પ્લે સ્ટોરની અંદર જઈ અને આ એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી શકો છો. મિત્રો, ત્યાર પછી આગળ જોઈએ તો હાલ વીજળી બિલ છે એ ઓછું આવશે. ખાસ કરીને મિત્રો 100 યુનિટ વીજળીનો વપરાશ હોય તો ખાસ કરીને 50 થી લઈને 60 રૂપિયા વીજળી બિલ છે ઓછું આવશે. તો 200 યુનિટ વીજળીનો વપરાશ હશે તો 100 રૂપિયાથી લઈને 120 રૂપિયા વીજળી બિલ છે એ તમારી ઘરે ઓછું આવશે વર્ષ 2025ની અંદર. કેમ કે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી અને સરકારે કહ્યું છે કે ફ્યુલ સરચાર્જની અંદર 40 પૈસાનો અમે ઘટાડો કર્યો છે. એટલે કે સરકારે ઘટાડો કર્યો. આ ઘટાડાના કારણે તમારા ઘરે વીજળી બિલ છે એ વર્ષ 2025ની અંદર ઓછું આવશે. મિત્રો, ત્યાર પછી ફાયદાની વાત વિશે આગળ વાત કરીએ તો મોદી સરકારે દેશના ખેડૂતોને મોટી ભેટ આપી છે. અંતર્ગત DAP ખાતરની અંદર સબસિડી છે યથાવત રાખી છે. મિત્રો, આપ સૌ જાણો છો કે કેન્દ્ર સરકાર દ્વારા DAP ખાતરની અંદર સબસિડી આપવામાં ન આવતી હોય તો DAP ખાતરની થેલીમાં 200 રૂપિયાનો વધારો છે એ જોવા મળતો હતો. પરંતુ હવે કેન્દ્ર સરકારે 2025ની અંદર DAP ખાતરની સબસિડી યથાવત રાખી છે, જેમના કારણે ખેડૂતોને 50 કિલોની DAP ખાતરની થેલી છે એ 1350 રૂપિયામાં મળતી રહેશે. ત્યાર પછી આગળ જોઈએ તો વર્ષ 2025ની અંદર સોલાર રૂફટોપ દ્વારા જે વીજળી ઉત્પન્ન થાય છે એમની અંદર વધારાની વીજળી હોય એ આડોશી પાડોશી કે શહેરના કોઈ પણ ખૂણે વસતા તમારા સગા સંબંધી હોય એમને આપી શકો છો. એટલે કે વધારાની વીજળી છે એ વીજ તંત્રને આપવાના બદલે ગ્રાહક છે એ પોતાની વીજળી આડોશી પાડોશી કે પછી એમના સગા સંબંધી હોય એમને પણ આપી શકે છે. સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કે સોલાર રૂફટોપ દ્વારા વીજળી ઉત્પન્ન થાય છે એ સરકારને જે આપવું એવું જરૂરી નથી. તમારા સગા સંબંધીને પણ તમે વીજળી છે એ આપી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ તો બેંકો ખુલવાનો સમયગાળો છે બદલાઈ ગયો છે. હવે બેંકોના કામકાજનો સમયગાળો છે એ મિત્રો સવારના 9 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી વર્ષ 2025ની અંદર રહેશે. મિત્રો, ઓનલાઈન બેન્કિંગ પ્રોત્સાહન આપવા માટે બેન્કિંગના સમયગાળાની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે અને આ વધારો સમયગાળો છે એ હવે ઓનલાઈન બેન્કિંગની સેવાઓ છે એ એમને ફાળવવામાં આવશે. તો મિત્રો, સવારે 9 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી બેંકો છે એ ખુલ્લી રહેશે અને એમની અંદર વધારાનો સમય છે એ બેન્કિંગના કામો એટલે કે ઓનલાઈન બેન્કિંગના કામો છે એ કરાવી શકો છો. મિત્રો, ત્યાર પછી આગળ જોઈએ તો વર્ષ 2025ની અંદર નવા જિલ્લા છે એ જાહેર કરવામાં આવ્યા છે. અને મિત્રો, ગુજરાતની અંદર અત્યાર સુધી 33 જિલ્લાઓ હતા, પરંતુ હવે 34 જિલ્લા થઈ ગયા છે. અને વાવરાદ એટલે કે નવો જિલ્લો છે એ જાહેર થયો છે. અને મિત્રો, અત્યાર સુધી ગુજરાતની અંદર 8 મહાનગરપાલિકાઓ હતી, પરંતુ હવે નવી જાહેરાત કરવામાં આવી છે. અને મિત્રો, આના માટે વર્ષ 2025માં 17 મહાનગરપાલિકાઓ છે એ જોવા મળશે. તો મિત્રો, અત્યાર સુધી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગર સાથે આમ કુલ મળીને મિત્રો 8 મહાનગરપાલિકાઓ હતી એ કાર્યરત હતી. અને હવે નવી 9 છે એ જાહેર કરવામાં આવી છે, જેમની અંદર મહેસાણા, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર, ગાંધીધામ, વાપી અને આણંદ સાથે મિત્રો આગળ વધીએ તો હાલ નડિયાદ, પોરબંદર ને પણ હવે નગરપાલિકાનો દરજ્જો છે એ મળશે. આમ ગુજરાતની અંદર 17 મહાનગરપાલિકાઓ છે એ જાહેર કરવામાં આવી છે. મિત્રો, નવો જિલ્લો છે એ પણ જાહેર થયો છે અને નવી નગરપાલિકાઓ જાહેર થઈ ગઈ છે, જેમના કારણે હવે આ વિસ્તારની અંદર સિટીની અંદર હાલ
નવા કામો છે એ ઝડપથી આવશે, નવું બજેટ છે એ પણ જાહેર થશે, પાસ થશે અને જેમના કારણે સિટીનો વિકાસ થશે, ત્યાંના લોકો છે એમને પણ હવે વિકાસ થશે, ત્યાંના લોકોને મોટો ફાયદો થશે વર્ષ 2025માં। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો હાલ ફાયદાની વાત ઉપર નજર કરીએ તો કોઈ પણ આવક મર્યાદા કે રાશન કાર્ડને ધ્યાનમાં રાખ્યા વગર જ હવે વરિષ્ઠ નાગરિકો એટલે કે જેમની ઉંમર 70થી વધારે છે એવા દરેક લોકોને વર્ષ 2025માં આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે। મિત્રો આપ સૌ જાણો છો કે આખા દેશની અંદર આયુષ્માન કાર્ડ યોજના હેઠળ 5 લાખ રૂપિયાની સારવાર છે એ આપવામાં આવશે, પરંતુ વર્ષ 2025થી જ માત્ર એક ગુજરાત એવું રાજ્ય છે કે આયુષ્માન કાર્ડ ધારકો છે એમને 10 લાખ રૂપિયા સુધીની સારવાર છે એ આપવામાં આવશે। એટલે કે મિત્રો હજુ સુધી તમે આયુષ્માન કાર્ડ નથી બનાવ્યું તો વહેલી તકે આયુષ્માન કાર્ડ છે એ બનાવી લેજો। અને ખાસ માહિતી છે એ જાણવા જેવી છે કે તમારા ઘરની કોઈ પણ વરિષ્ઠ નાગરિક હોય, એમની ઉંમર 70 વર્ષથી વધારે છે તો એમનું પણ તમે આયુષ્માન કાર્ડ વહેલી તકે કઢાવી લેજો। કોઈ પણ આવક મર્યાદા છે એ ધ્યાનમાં લેવામાં નહીં આવે, તમારી પાસે રાશન કાર્ડ છે કે નહીં એ પણ ધ્યાનમાં લેવામાં નહીં આવે, રાશન કાર્ડની અંદર અનાજ મળે છે કે નથી મળતું એ પણ ધ્યાનમાં લેવામાં નહીં આવે। તેમ છતાં પણ 70થી વધારે ઉંમરના જે નાગરિકો છે, વરિષ્ઠ નાગરિકો છે એમનું આયુષ્માન કાર્ડ છે એ બની જશે અને એ લોકોને પણ 70 વર્ષની ઉંમર પછી અવારનવાર બીમાર પડતા હોય તો તમે આયુષ્માન કાર્ડ થકી સરકાર પાસેથી 10 લાખ રૂપિયા સુધીની સારવાર છે એ પણ વરિષ્ઠ નાગરિકો હેઠળ મેળવી શકો છો। એટલે કે એમના તકે આયુષ્માન કાર્ડ કઢાવી અને સરકાર પાસેથી તમે સારવાર છે એ મેળવી શકો છો। એટલે કે ખાસ કરીને તમારા પરિવારની કોઈ પણ વરિષ્ઠ નાગરિક હોય અને એમનું આયુષ્માન કાર્ડ તમે વહેલી તકે કઢાવી લેજો। ત્યાર પછી આગળ જોઈએ તો કેન્દ્ર સરકારે નવી યોજના બહાર પાડી છે। એ અંતર્ગત કોઈ પણ વ્યક્તિ એક્સિડન્ટની અંદર ઘાયલ થાય તો કેન્દ્ર સરકાર તરફથી હાલ તો મિત્રો એવા સમાચાર મળી રહ્યા છે કે 1.5 લાખ રૂપિયા જે દર્દીને મળશે તાત્કાલિક સારવાર હેઠળ। એટલે કે ઘાયલ થયેલા જે વ્યક્તિ છે એક્સિડન્ટની અંદર ઘાયલ થાય તો વ્યક્તિને પૈસા આપવામાં આવશે। જ્યારે મિત્રો ગુજરાત સરકારની આ યોજના ચાલુ છે અને ગુજરાત સરકારની આ યોજનાની અંદર 50,000 રૂપિયાની સહાય છે એ ગુજરાત સરકાર દ્વારા જ આપવામાં આવે છે, પરંતુ તમે હાલ વધારે સહાય તમારે જોતી હોય તો કેન્દ્ર સરકારની જે આ યોજનાનો લાભ તમે વર્ષ 2025ની અંદર મેળવી શકો છો, જેમની અંદર 1.5 લાખ રૂપિયાની તાત્કાલિક સારવાર સહાય છે એ તો કેન્દ્ર સરકાર દ્વારા તમને એક્સિડન્ટની અંદર આપવામાં આવે છે। ત્યાર પછી આગળ જોઈએ તો વિદેશી યુનિવર્સિટીની ડિગ્રી મેળવવા માટે અત્યાર સુધી તમારે વિદેશમાં જવું પડતું હતું, પરંતુ હવે તમે ભારતની અંદર જ ભણી અને વિદેશની યુનિવર્સિટીની ડિગ્રી છે એ પણ મેળવી શકો છો। એની માટે ઇન્ડિયન એન્ડ ફોરેન યુનિવર્સિટી સંયુક્ત આ કોર્સ છે એ શરૂ કરવામાં આવશે। અંતર્ગત વિદેશી યુનિવર્સિટીની અંદર ડિગ્રી છે તમે ભારતની અંદર ભણીને હવે મેળવી શકો છો મિત્રો। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો જાન્યુઆરી, એપ્રિલ અને જુલાઈ સાથે ઓક્ટોબર મહિનાની 1લી તારીખ હશે ત્યારે ત્રિમાસિક સ્મોલ ઇન્વેસ્ટમેન્ટની જે સ્કીમ હશે એનો વ્યાજ દરો છે એ પણ જાહેર કરવામાં આવશે। તો સ્મોલ ઇન્વેસ્ટમેન્ટની જે સ્કીમ હશે એમના વ્યાજ દરો તમારે જાણવા હોય તો ત્રિમાસિક એટલે કે જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબર મહિનાની 1લી તારીખે તમે છે જાણી શકો છો। તો મિત્રો આ હતા 25 મોટા ફાયદા કે જે 2025ની અંદર અને ડગલે પગલે તમને ઉપયોગી બનશે। તો મિત્રો આ માહિતી છે ખૂબ જ કામની છે, એટલા માટે આ વિડીયો બને એટલો તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર, ફેસબુક ગ્રુપની અંદર શેર કરજો અને આવી વધારે માહિતી માટે ખાસ કરીને મિત્રો ચેનલ સાથે જોડાયા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના 2025 કેન્દ્ર સરકારે PM આવાસ યોજના 2.0 નામની એક અદ્ભુત યોજના શરૂ કરી। એ હેઠળ 1 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે। આ યોજનાએ એક ઘર દીઠ મિત્રો 2,30,000 રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે, એટલે કે આપવામાં આવશે। પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 હેઠળ 1 કરોડ નવા મકાનો માટે ઓનલાઈન અરજી શરૂ છે। આ માટે તમે ખાસ કરીને ઓનલાઈન અરજી કરાવી શકો છો। દસ્તાવેજોની જરૂર કયા પડશે? અરજદાર અને પરિવારના સભ્યોની આધાર વિગતો, અરજદારનું સક્રિય બેંક ખાતું, આધાર બેંક ખાતા સાથે લિંક હોય તે આવશ્યક રહેશે। આવક પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, જમીનનો દસ્તાવેજ। અરજી માટે પહેલાં તમારી સત્તાવાર વેબસાઇટ છે
pmayurban.government.in ની વેબસાઇટ પર જઈને તમારા સત્તાવાર વેબસાઇટ પર જઈને તમામ વિગતો છે તમે મેળવી શકો છો। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અમુક જિલ્લાઓમાં મિત્રો 12 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી દરમિયાન માવઠું થવાની આગાહી હતી। પતંગ રસીઓ માટે માઠા સમાચાર પણ હતા। અને મિત્રો અત્યારે ઉત્તરાયણનો પૂર્વ ખાસ કરીને તહેવાર છે એ પણ પૂરો થઈ ગયો છે। રવિ માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી છે એ શરૂ થઈ ગઈ છે, જેના ટેકાના ભાવ મિત્રો 2400 રૂપિયાથી પણ વધુ એટલે કે 2425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રખાયા। લઘુત્તમ ટેકાના ભાવે